બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે તો એરપોર્ટથી સીધા ગાંધીનગર જવા રવાના થશે તો મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું પીએમ મોદી ઉદ્ઘાટન કરવાના છે ત્યારે સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટની શરૂઆત કરાવવામાં આવશે ગાંધીનગર મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતે વડાપ્રધાનના સ્વાગત માટે અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં કલાકારો ગરબા તેમજ મહારાસ રજૂ કરશે તો બીજા સ્ટેજ ઉપર આદિવાસી પરંપરાગત નૃત્ય દર્શાવાતું સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે તો અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા ગાંધીનગર જવા રવાના થશે તો થોડીક જ વારમાં પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન તો આ અંગે વધુ વિગત આપવા માટે મારા સંવાદદાતા એક અમદાવાદ એરપોર્ટથી બ્રિંદા રાજપૂત અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે તો બીજી બાજુ ગાંધીનગરથી મૌલિક ઉપાધ્યાય અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે તો બ્રિંદા પહેલા તો આપને પૂછવા માંગીશ કે થોડીક જ વારમાં એરપોર્ટ પર પીએમ મોદીનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ કેવો માહોલ અને સાથે સાથે લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રેના જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન 2 દિવસે ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો 5 વાગે તેઓ એરપોર્ટ ખાતે આવશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર જવા રવાના થશે ખાસ જો વાત કરીએ એરપોર્ટની તો એરપોર્ટ ઉપર તેઓ આવશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર જશે જેમાં મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ તેઓ રાજભવન જશે હાલ જો વાત કરું એરપોર્ટની તો એરપોર્ટના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે અહીંયા હાલ અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે સાથે જ એસપીજીના પણ જે અધિકારીઓ છે એસપીજીના જે કમાન્ડો છે તેઓને પણ અહીંયા હાજર છે સાથે જો વાત કરીએ તો અમદાવાદની તો અમદાવાદ એરપોર્ટ ખાતે તમામ જે લોકો છે તેની જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર જે વડાપ્રધાન છે તે અહીંયાથી ગાંધીનગર જવા રવાના થશે અને સાથે જ ત્યારબાદ તેઓ મહાત્મા મંદિર ખાતે તેઓ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ રાજભવન જશે ગાંધીનગર ગયા બાદ તેમનો જે કહેવાય કે નાનકડો જે રોડ શો છે તે પણ યોજાનાર છે એટલે કે અમદાવાદની જો વાત કરવામાં આવે તો એરપોર્ટ બાદ સીધા તેઓ ગાંધીનગર જવા રવાના થશે જી રેના જી વૃંદા મારી સાથે જોડાયેલા રહેજો મૌલિક આપની પાસે આવવા માંગીશ મૌલિક ટૂંક જ સમયમાં અમદાવાદ એરપોર્ટ ઉપર પીએમ મોદીનું આગમન થવાનું છે ત્યારબાદ તેઓ સીધા ગાંધીનગર જવા માટે રવાના થવાના છે તો ગાંધીનગર વાસીઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગાંધીનગર મેટ્રો ફેઝ 2 નું ઉદ્ઘાટન કરવાના છે જી बिल्कुल गांधीनगर मेट्रो स्टेशन में वडाप्रधान नरेंद्र मोदी से जो उद्घाटन करवाना છે કે અહીંયા इसके प्रकारની તૈયારીઓ તે અહીંયા કરવામાં આવી છે અલગ અલગ નૃત્ય માટે અલગ અલગ બોલાવવામાં આવે છે અને અહીંયા સ્ટેજ છે તે પણ બનાવવામાં આવે છે જેથી કરીને આ સ્ટેજ પર પરફોર્મ છે તે કરી શકે જે રીતે મહાત્મા મંદિરનું મેટ્રો સ્ટેશન દેખાઈ રહ્યું છે જે રીતે ગાંધીનગર સચિવાલયથી મહાત્મા મંદિરનું જે મેટ્રોની સફર છે તે હવે લોકો માણી શકે અને તેના જ માટે ગાંધીનગર સચિવાલય મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિરનો જે ગેટ છે તેને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ખુલ્લો મૂકશે જે રીતે મેં કહ્યું તેમ અલગ અલગ નૃત્ય છે તે જોવા મળી રહ્યા છે બીજી તરફ છે તે આદિવાસી નૃત્ય માટે પણ એક સ્ટેજ છે તે બનાવવામાં આવ્યું છે જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયાથી પસાર થાય ત્યારે તેમનું સ્વાગત છે તે કરી શકાય અને આપણે તૈયારીઓ છે તે જોવા છે તે મળી રહેશે જે રીતે પોલીસનો બંદોબસ્ત વાત કરીએ તો રહી જાય છે અને એસપી કક્ષાના અધિકારીઓ છે તે અહીંયા અત્યારે હાજર છે અને સાથે મોટી સંખ્યામાં લોકો છે તે પણ જોવા મળી રહ્યા છે એટલે મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન મેટ્રો સ્ટેશન છે તેમના પણ દ્રશ્ય છે તે બતાવવા માંગીશ કે આ પ્રકારે અત્યાધુનિક જે મેટ્રો સ્ટેશન છે તે બનાવવામાં આવ્યું છે લોકોને પાર્કિંગથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહે તે માટેનો ખ્યાલ છે તે પણ મેટ્રો સ્ટેશન છે તેમાં રાખવામાં આવી છે એટલે આ રીતે અત્યારે મેટ્રો સ્ટેશનની બહાર લોકોનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે
જી મૌલિક, સાથે સાથે એ પણ કહેવા માંગીશ કે અમદાવાદ અને ગાંધીનગરને આ જોડતી એક મહત્વની કડી કહી શકાય, ત્યારે સામાન્ય નાગરિક માટે પણ સૌથી મોટી આ ભેટ કહી શકાય, તો તેને લઈને શું કહેવું છે? જી બિલકુલ, જે રીતે મેટ્રો છે તે શહેરીજનો તેમના માટે એક આરામદાયક અને ઝડપી સફર હોય છે, તેથી લાભ સાથે જ મેટ્રો સ્ટેશન છે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા પણ હોય છે, જેથી કરીને જે લોકો નોકરિયાત વર્ગ છે તેમને પણ ફાયદો થાય છે. ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર મેં કહ્યું તેમ ફેઝ જે રીતે સચિવાલયથી લઈને મહાત્મા મંદિર છે ત્યાંના મેટ્રો સ્ટેશનના ફેઝનું ઉદ્ઘાટન છે વડાપ્રધાન કરવાના છે. 12 જાન્યુઆરી છે, એટલે કે આજે સાંજે 5:30 વાગે છે તે ઉદ્ઘાટન છે તે કરશે. લગભગ આ જે મેટ્રોનો જે ફેઝ છે તેમાં સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિરનો જે રૂટ છે તેનો સમાવેશ છે તે થશે. મેટ્રો સ્ટેશનથી સીધા જ ગાંધીનગર રેલવે સ્ટેશન પર જઈ શકાશે, એટલે નાગરિકોને સુવિધા મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવે છે. જી મૌલિક, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ફરી એકવાર બૃંદા આપની પાસે આવવા માંગીશ. હવે થોડીક જ ક્ષણો બાકી છે, હવે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું આગમન થવાની તૈયારી છે, ત્યારે હાલ સુરક્ષાની દ્રષ્ટિએ આપે જે રીતે જણાવ્યું, અને સાથે સાથે હું એ પણ પૂછવા માંગીશ કે હાલ ત્યાં કેવા પ્રકારનો માહોલ છે? જી રેના, ચોક્કસથી અત્યારની જો વાત કરવામાં આવે તો જે રીતે અમદાવાદ એરપોર્ટ ખાતે હવે થોડીક જ ક્ષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચશે, ત્યારે અત્યારે હાલ તો લોકો માટે જે વાહન વ્યવહાર છે તે ચાલુ છે, પરંતુ થોડી ક્ષણોમાં તે વાહન વ્યવહારને બંધ કરવામાં આવશે, કારણ કે જ્યારે પીએમનો કોન્વો જે છે તે અહીંયાથી નીકળશે તેને લઈને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જે વાહન ચાલકો છે તેઓના વાહનોને અત્યારે અહીંયાથી અવરજવર બંધ કરવામાં આવશે. હાલ પૂરતું તે અવરજવર ચાલુ છે, પરંતુ હવે થોડીક જ ક્ષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયાથી ગાંધીનગર જવા રવાના થશે. સાથે જ આપ જોઈ શકો છો કે જે રીતે પોલીસનો પણ બંદોબસ્ત છે તેને પણ રાખવામાં આવે છે, જે લોકલ પોલીસ છે તે પણ અહીંયા હાજર છે. સાથે જ ઘણી વખત એવું બનતું હોય છે કે પીએમના કોન્વો દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે ઘણી સુરક્ષાઓ રાખવામાં આવતી છે, અને તેના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ ખાતે લોકો અહીંયાથી જ્યારે અવરજવર જે છે તે બંધ કરવામાં આવનાર છે. થોડીક જ ક્ષણોમાં જ્યારે વડાપ્રધાન એરપોર્ટ પર આવશે ને ત્યારબાદ ગાંધીનગર જવા રવાના થશે, તેને લઈને સતત પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે કે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને. અને બીજી તરફ જો વાત કરીએ તો જે રીતે અહીંયાથી તેઓ સીધા ગાંધીનગર જવાના છે, તો ત્યાં પણ એક નાનકડો વડાપ્રધાનનો રોડ શો પણ યોજાનાર છે, કે જેની અંદર તેઓ મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરવાના છે. જે લોકો માટે મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરવાના છે તે પણ લોકો માટે એક આનંદની વાત છે, અને સાથે જ રાત્રે રાત્રિ સમય દરમિયાન તેઓ રાજભવન રોકાશે, અને આવતીકાલે સવારે તેઓ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે તેના ઉદ્ઘાટન ખાતે તેઓ જવાના છે. ત્યાં પણ 50 દેશના અલગ અલગ લોકો જે છે તે આંતરરાષ્ટ્રીય કાઇટ ફ્લાયર્સ જે છે તે આવનાર છે, અને જેની અંદર અલગ અલગ દેશના લોકો અહીંયા આવીને પોતાના દેશની સંસ્કૃતિનું રજૂઆત કરશે. જી રેના, સાથે જોડાયા તે બદલ આપનો પણ આભાર, અને મૌલિક આપ પણ અમારી સાથે જોડાયા તે બદલ આપનો પણ આભાર. તો હવે અમદાવાદ એરપોર્ટ ઉપર પીએમ મોદીના આગમનને લઈને ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે પીએમને આવકારવા માટે તમામ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ટૂંક જ સમયમાં હવે પીએમ મોદીનું એરપોર્ટ ઉપર આગમન થશે.